અમદાવાદના ચંડોળામાં આગામી દિવસમાં ચાલુ રહેશે ઓપરેશન ક્લીન. સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ ઓપરેશન ક્લીન ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળ બાદ ગેરકાયદે કરાયેલ પોરાણને પણ હટાવવામાં આવશે. હાલ બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરાયા છે અને આગામી દિવસોમાં સ્થાનિકોના દબાણને હટાવવામાં આવશે. સ્થાનિક લોકોના દબાણ અંગે સર્વે થઈ રહ્યો છે. સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરે તે લોકો સામે કાર્યવાહી થશે. ડિમોલેશન બાદ ચંડોળા તળાવને પાણીથી ભરવામાં આવવાનું છે. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે. પ્રથમ તબક્કામાં ચંડોળા તળાવની વચ્ચે પાર બનાવી અને તે પાર ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા, હજારો દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે ગેરકાયદેસર પુરાણ કરી અને પાર બનાવવામાં આવી હતી તે પારને તોડવામાં આવી રહી છે. જે જગ્યાએ દબાણો કરાયા હતા તે દબાણો દૂર કરી અને જે તળાવની જમીન છે તે જમીનને સમતલ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ તો માત્ર હજી ટ્રેલર જ હતું, કારણ કે જે મુખ્ય દબાણો છે ખાસ કરીને તળાવની પારની આસપાસ થયેલા જે દબાણો છે, તમે જોઈ રહ્યા છો કે સામેનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે તે સમગ્ર વિસ્તાર છે તે ચંડોળા તળાવની અંદર જે બાંધકામ છે તે બાંધકામો થયેલા છે. અને બીજા તબક્કાની કામગીરીમાં જે તળાવની પારની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા છે, દબાણો કરવામાં આવ્યા છે, તે દબાણો બીજા તબક્કામાં દૂર કરાશે. કારણ કે હજુ પણ હજારોની સંખ્યામાં ચંડોળા તળાવની જે પાર છે તે પારની આસપાસ દબાણો છે તે દબાણો થયેલા છે અને હજુ પણ કોર્પોરેશન દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી કે અત્યાર સુધીમાં કેટલા દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે, કેટલા દબાણો હજી તોડવાના બાકી છે. પરંતુ મહત્વનું છે કે સમગ્ર જે ચંડોળા તળાવ જે જૂનું તળાવ હતું તે તળાવની માપણી છે તે કરવામાં આવી રહી છે અને જે પણ તળાવના વિસ્તારની અંદર દબાણો થયા છે તે તમામ દબાણોને આગામી દિવસોમાં દૂર કરાશે. કેમેરામેન રીતેશ સુથાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.